ઓડિયન્સને બતાવવા માંગીશ મારી પાસે અત્યારે એક ઓટો છે જેનાથી મેં ટ્રાય કરી ચિરાગભાઈને એના સુધી પહોંચવાની. મેઇન અમને જ્યારે સ્ટ્રગલ પડી હતી એ મેઇન ટેલેન્ટની હતી. નંબર ઓફ કોલેજીસ પણ બહુ ઓછી હતી અને જે લોકો હોશિયાર હતા એ લોકોને જે TCS, ઇન્ફોસિસ એ લોકો પ્લેસમેન્ટમાં હાયર કરી જતા હતા. એટલે અમારો ગ્રોથ જે છે એકદમ સ્ટેબલ ધીરે થયો છે અને એ પ્રમાણે મેં વિઝન પણ અમારું એવી રીતે મોટું કરતા ગયા. એ વખતે અમારું વિઝન ખાલી પ્રોફિટ જ હતું. અત્યારે અમારો ગોલ ફક્ત ને ફક્ત એવો જ છે કે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ, જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ એનાથી લોકોની લાઈફ કેવી રીતે વધારે ઇમ્પેક્ટફુલ થઈ શકે. સ્વામી દયાનંદ સરસ્વતી એવું કહેતા કે નોવર ડોર સ્લીપ. ચિરાગભાઈ ફ્લેશ આપ્યું એમાં આપણે જાણીએ છીએ કે આપણે મિત્ર બનાવીએ છીએ. શું કામ બનાવીએ છીએ? તો પ્રોફિટ રિલેટેડ. પણ કરીએ છીએ શું? તો કે સાદી ભાષામાં કહીએ તો એક્ટિંગ. RTO ઇન્ફો જેવી એપ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ચિરાગભાઈ? મેં 2 વર્ષ સાથે કામ કર્યા પછી એને એવો એક કોન્ફિડન્સ આવી ગયો કે જો વ્હીકલ ઇન્ફો એ Cars24 સાથે મર્જ થશે તો આગળ જતા બંને કંપનીને બહુ ખૂબ જ ફાયદો થશે. ફાઇનલી Cars24 એ વ્હીકલ ઇન્ફોને એક્વાયર કરી દીધી. બોસને તમે એક લીડર જ કહી શકો. સીધો ઓર્ડર આપવાથી કઈ કામ નથી થઈ જતા. બધા લોકો આપણા અટકતા હોય અને કેવી રીતે ગાઈડન્સ આપી શકીએ તો એવી રીતે આખી ઇન્ડસ્ટ્રી કે ચાલે છે. ને જેનઝી ઇન્ટરનેટ સાથે જ રહ્યા છે એટલે હવે એ લોકોનું કરિયર જે બનવાનું છે, ફ્યુચર જે બનવાનું છે, ઇન્ટરનેટ સાથે જ બનવાનું છે. જેટલું તમે ડીપમાં લર્ન કરશો એટલી પોસિબિલિટી આવી છે કે તમારું કરિયર સક્સેસફુલ બને. એ કોઈ પણ કામ હોય. એટલે AI જે છે એ આપણી જોબ ખાઈ જશે એવું કઈ છે નહીં. વસુંધરાના ફાઉન્ડર અને બિઝનેસમેન તરીકે એવા કયા 5 AI ના ટૂલ છે કે જે અત્યારે તમારે જરૂર પડતી હોય છે? બચપન કાકા, આપણે ચિરાગભાઈ પીપળિયા ક્યારે આવતા હશે? હવે એનો ટાઈમ થઈ ગયો છે. ઓકે, વાંધો નથી. તો આપણે વેઇટ કરીએ અને એમની પાસે અપોઇન્ટમેન્ટ માંગીએ. ચિરાગભાઈ, અમે પોડકાસ્ટ કરીએ છીએ, એના માટે 2 મિનિટનો સમય માંગીએ છીએ. હા, ચોક્કસ. પરમિશન આપી દીધી છે એ આપણા માટે ખૂબ જ સારી વાત છે. આપણે જાણીએ આજે ચિરાગભાઈ ક્યાંથી શરૂઆત કરી હતી? થોડુંક બાળપણ યાદ કરો અત્યારે, કારણ કે આપણે પોડકાસ્ટના ઝોનમાં નથી. તો આપણે એવી વાત કરી શકીએ જે એક મિત્રને જ કહી શકતા હોય તમે. તો મતલબ થોડુંક એવું કહેશો કે કોણ હતું નાનું બાળકથી લઈને આજે, કે આમ સેટિસ્ફેક્શન મને જોઈને એવું થયું કે વાવ, કે બેંગ્લોર જેવી સિસ્ટમ જે ખાલી ને ખાલી ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM જેવી મોટી કંપની જ લાવતી હોય એ આજે તમે સુરતમાં કરી બતાવ્યું છે. તો મતલબ થોડીક તમારી નાની કિરી એમથી જર્ની કહેશો જે પોડકાસ્ટ પહેલા તમે એક મિત્રને કહેવા માંગતા? મારો જન્મ ને મારું બાળપણ છે મારું ગામ મૂળ વતન પાટણા વલભીપુર છે, ત્યાં વીતેલું છે. તો મેં મારું એજ્યુકેશન છે 10મા ધોરણ સુધી એ ત્યાં ગામડે જ કરેલું છે. હું ત્યાં ગામડે જ તે મોટો થયેલો છું, ભણેલો છું. અને એકદમ તમે એમ કહી શકો કે હું મારું અટેચમેન્ટ જે છે એ ત્યાં ગામડા પ્રત્યે વધારે છે. આજની તારીખમાં પણ આજે હું ત્યાં જવું ગમે છે, રહેવું ગમે છે. અને મારું જે એજ્યુકેશન છે કે જે તમે ગણો મારું ઘડપણ એ બધું ગામડે જ થયેલું છે. અને હું 10મા ધોરણમાં મારા પપ્પાની એવી ઈચ્છા હતી કે બોર્ડ છે તો વધારે સારી સ્કૂલમાં, પ્રાઇવેટ સ્કૂલમાં એજ્યુકેશન થાય અને વધારે સારું એજ્યુકેશન લઈ શકે. કેમ કે મારા ગામમાં 10 ધોરણ સુધી તે સ્કૂલ અવેલેબલ હતી. 11-12 સાયન્સ કે એવું કંઈ હતું નહીં. એટલે ફર્ધર સ્ટડી માટે પછી અમે અહીંયા આવી ગયા. અને અહીંયા પછી મેં મારું 11-12 સાયન્સ, એન્જિનિયરિંગ ને બધું અહીંયા સુરતમાં કરેલું. ચિરાગભાઈની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. થોડી કંઈ આપણને ગરમી પડી થઈ છે તો આપણે ડાયરેક્ટ પોડકાસ્ટ માટે સેટઅપમાં જ મળીએ. ફરી તમારું બધાનું સ્વાગત છે આજના પોડકાસ્ટમાં. આજે આપણી જોડે એક એવી વ્યક્તિ છે કે જેના માટે મારે ફરી 1 વર્ષ પછી આજે પોડકાસ્ટ લઈને આવવું પડ્યું છે. આજની વાત તમને બધાને દિલ ઉપર તો લાગશે જ, પણ સાથે સાથે તમને આ નોઈસ વાળી દુનિયામાં એક ક્લિયર લેઝર બીમ જેવું ફોકસથી તમારું વિઝન મેળવવામાં તમને હેલ્પફુલ થશે. મારો વધારે સમય નથી લેવો, ડાયરેક્ટ જ આપણે આપણા આજના ગેસ્ટને મળવું છે. જ્યારે IT ઇન્ડસ્ટ્રીની વાત આવે સુરતમાં, ત્યારે લોકોના મુખમાં જે એકચ્યુઅલ પ્રોફેશનલ લોકો છે એના મુખમાં તો ચિરાગભાઈ અથવા તો વસુંધરાનું નામ આવ્યા વગર રહેતું જ નથી. પણ સદભાગ કહેવાય કે આજે મળી ગયા, અને દુર્ભાગ એ કે આટલા સમય પછી મળ્યા. તો મારે વધારે સમય નથી લેવો, સીધું ચિરાગભાઈને તમને બધાને મળાવવા છે. અને તમે પણ આગળ રીલ્સમાં તમે જોયા જ છે કે આજના આપણા ગેસ્ટ કોણ છે. તો સમય નહીં લેતા ડાયરેક્ટ આપણે ચિરાગભાઈને ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કહીએ આખી ટીમ વતી કે તમે અમારી જોડે આજે સમય આપ્યો. અને આમ તો કહેવાય કે સુરતમાં ચોમાસાની સિઝન હતી અને ઘણું બધું આપણને આજની મુલાકાત કરવામાં વિઘ્ન આવ્યા, પણ સ્ટીલ આજે 12 વાગે આપણે કરીએ છીએ તો એના માટે મને ખૂબ જ ગમશે.
ચિરાગભાઈ, બાળપણ વિશે તો તમારું સાંભળ્યું, વાતચીત પણ થઈ કે આખું અત્યારનું કલ્ચર હોય એકદમ નોઈસ વાળું છે, એમાં અમે એવું ટ્રાય કરીએ છીએ કે એવા ઇમ્પેક્ટફુલ વ્યક્તિને લાવીએ કે જે એક લેઝર બીમ જેવું ફોકસથી આપણને વિઝન આપવામાં મદદ કરે. તો તમને તમારું લેઝર બીમ જેવું વિઝન ક્યારે ક્લિયર થયું કે આ જ કરવું છે અને આવી રીતે? હા, પહેલાં તો તમારો ખૂબ ખૂબ આભાર મને પોડકાસ્ટમાં આમંત્રિત કરવા માટે. અને વિઝનની વાત કરી તો લાઈફમાં કેવું છે, વિઝન તો થોડા ટાઈમે ચેન્જ થતું જ રહે છે. પણ અત્યારે અમારું પહેલાં તો શું છે, જ્યારે મેં કંપની શરૂ કરી તો અમને કંપની ફક્ત ને ફક્ત પહેલાં પ્રોફિટ કરવા માટે કરેલી હતી. એ વખતે મારું વિઝન ખાલી પ્રોફિટ જ હતું. હું એકદમ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને સીધી વાત છે, જ્યારે તમારી પાસે ખિસ્સામાં કાંઈ પૈસા હોય નહીં અને તમે બીજાની ભલાનું વિઝનની વાત કરો, એ થોડી આમ નોનસેન્સ જેવી લાગે. હા, કોન્ફ્લિક્ટ. એટલે શરૂઆતમાં અમે જ્યારે કંપની સ્ટાર્ટ કરી ત્યારે અમારી કંપનીનું વિઝન પ્રોફિટ રન કરવાનું હતું અને એક લેવલે મેં પહોંચી ગયા જ્યારે અમારી પાસે ઇનફ પ્રોફિટ થઈ ગયો. તો અત્યારે અમારું વિઝન એવું છે કે અમે કેવી રીતે લોકોની લાઈફમાં વધારે ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકીએ, કેવી રીતે વધારે એને હેપીનેસ સ્પેન્ડ કરી શકીએ, અથવા તો ડિજિટલાઇઝેશન કેવી રીતે વધારે કરી શકીએ. અત્યારે અમારો ગોલ એ ફક્ત ને ફક્ત એવો જ છે કે અમે જે પ્રોડક્ટ બનાવીએ છીએ, જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, એનાથી લોકોની લાઈફ કેવી રીતે વધારે ઇમ્પેક્ટફુલ થઈ શકે. સફળતા પહેલા સંઘર્ષ આવે છે. ચિરાગભાઈ, એ સંઘર્ષની થોડીક વાત કરો કે જ્યાં આજે આટલું સારું એવું આપણે પ્લેટફોર્મ જોઈએ છે કે સુરતમાં જે બેંગ્લોર, પુણે જેવી જે અથવા તો ગુરુગ્રામ જે આઈટી હબ્સ કહેવાય, ત્યાં જવાનો વિચાર નહીં આવ્યો અને સુરતમાં જ એના જેવું રિફ્લેક્શન અથવા તો એના જેવું કલ્ચર આજના એમ્પ્લોયને અહીંયા મળી શકે કે ભાઈ મારે જોબ કરી છે તો બેંગ્લોર જવાની જરૂર નથી. એવું જ એટમોસ્ફિયર, એવી જ અહીંયા અમે કંપનીની પણ ટૂર કરી અમારી ટીમ જોડે, તો અહેસાસ થયો કે બેંગ્લોરમાં જ એક કંપનીમાં અમે કરતા હોય. તો આ બધા વિઝન અને આમાં કયો સંઘર્ષ તમને અનુભવાયો અને કઈ રીતના આજે આ મુકામ સુધી પહોંચી ગયા? કોઈ પણ જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો સ્ટ્રગલ તો થતી જ હોય છે, નાની મોટી. સુરતમાં જો મેઇન અમને જ્યારે સ્ટ્રગલ પડી હતી એ મેઇન ટેલેન્ટની હતી. અમે જ્યારે કંપની સ્ટાર્ટ કરી ત્યારે સુરતમાં બહુ ઓછી સોફ્ટવેર કંપની હતી, 2013 હા એટલી જ હતી. અને મેઇન કેવું હતું કે ટેલેન્ટ પણ નહોતું. જ્યારે નંબર ઓફ કોલેજીસ પણ બહુ ઓછી હતી અને જે લોકો હોશિયાર હતા એ લોકોને જે TCS, ઇન્ફોસિસ, એ લોકો પ્લેસમેન્ટમાં એ લોકો હાયર કરી જતા હતા. એટલે અમને સૌથી મોટો જે ચેલેન્જ આવતો હતો શરૂઆતના સ્ટેજમાં, આજેથી 12-15 વર્ષ પહેલા, તો ટેલેન્ટમાં આવતો હતો. સારો માણસ કેવી રીતે ફાઇન્ડ કરવો, સૌથી મોટી ચેલેન્જીસ એ હતી. ને ઘણી વખત કેવું હતું કે અમે જે કામ કરતા હતા અને કોલેજમાં એ વસ્તુ શીખવાડવામાં આવતી નહોતી, એટલે એને ટ્રેનિંગ આપી અને નવો રિસોર્સ કેવી રીતે રેડી કરવો, એ સૌથી મોટો ચેલેન્જીસ હતો મારા માટે એ ટાઈમ. પછી ત્યાંથી લઈને ગાડી કહેવાય ને કે માઉન્ટેનમાં ચડતા હોય, ઉપર ચડાવ ઉતર ચડાવ નીચે આવે, ત્યાંથી લઈને ક્યારે તમે ક્લિયર વિઝન કર્યું કે મારે આવી રીતના એક કંપની બનાવવી છે જે મતલબ ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને બધી ટોટલ? કારણ કે બધા જોતા હોય તો ફ્લોર ઉપર હોય છે. મેન એવું હતું કે શરૂઆતના સ્ટેજથી નથી મને એવું હતું કે મારે મારું એક બિલ્ડિંગ ઊભું કરવું જ છે શરૂઆતથી નથી. પણ શરૂઆતમાં અમારું વિઝન એટલું મોટું નહોતું. શરૂઆતમાં એવું હતું કે 200-500 વાળનો નાનો પ્લોટ લઈ અને પછી અમે શરૂ કરશું. પણ જેમ ગ્રોથ થતો ગયો, નવા માણસો મારી સાથે એડ થયા ગયા, એવી રીતે અમારું વિઝન પણ ધીરે મોટું થઈ ગયું. અને એવી રીતે અમે સ્ટેપ બાય સ્ટેપ, અને હું એવું બિલીવ કરું છું કે તમારું જે ગ્રોથ જે છે એક કોન્સ્ટન્ટ થવો જ જોઈએ. એવું નહીં કે શોર્ટકટ લઈને તમે આગળ વધી જાઓ પછી કંઈક એવી હડલ્સ આવે તો તમે નીચે ઉતરી જાઓ. એટલે અમારો ગ્રોથ જે છે એકદમ સ્ટેબલ ધીરે થયો છે. અને એ પ્રમાણે મેં વિઝન પણ અમારું એવી રીતે મોટું કરતા ગયા. એવી રીતે મેં આવી રીતનું આ બિલ્ડિંગ જે બનાવી એમાં સ્ટેપ બાય સ્ટેપ જઈને કરેલું છે. અને વિઝન તમારું પહેલેથી હતું જ તેવું કે અમારે ખુદની એક બિલ્ડિંગ જ બનાવી છે સુરતની પહેલી. ઘણા લોકો સફળતાની વાત કરે છે, નિષ્ફળતાની નહીં. પણ ચિરાગભાઈ, તમારું વ્યક્તિત્વ આમ અલગ લાગે છે મને. તો તમારે શું વિચારો છે અને મતલબ લાઈફને રિલેટેડ, આમ બિઝનેસ રિલેટેડ નહીં કે ઈ મારે જીવનમાં કરવું છે હજુ, તો મારો એન્ડ ગોલ ઈ છે? કારણ કે જ્યારે તમને મળ્યા તો હજી પણ એકદમ સિમ્પલ પર્સનાલિટી લાગે છે અને મતલબ સિમ્પલ થોટ્સ હોય એવું. તો થોડુંક તમે રિફ્લેક્શન આપશો તમારી પર્સનાલિટીનું, જેથી અમે જાણી શકીએ? હું જ્યાંથી આવું છું ત્યાં મેં ક્યારેક ગ્લેમરસ લાઈફ કે એવું બધું જોયેલું જ નથી. અમે એકદમ સિમ્પલ. અને મને એક વસ્તુ છે કે ફિઝિકલ એકદમ આમ શો અપ કરવો, આ છે તે છે, એમાં મને એકદમ આમ પીસ નથી મળતો, મને એમાં મજા નથી આવતી.
એટલે હું એવી ટ્રાય કરું છું કે જેમાં મને મજા આવે છે, જે મારી રિયાલિટી છે એ જ તે હું પ્રેઝન્ટ કરું. અને હું ગામડે રહેલો છું, ત્યાં જ મોટો થયેલો છું, ને ત્યાં એકદમ સિમ્પ્લિસિટીમાં જે હેપીનેસ હતું એ મેં જોયેલું છે. એ ગ્લેમરસ લાઈફમાં નથી હોતું. કદાચ તમે મોટી ગાડી દેખાડો, બંગલો દેખાડો, શો ઓફ કરો, જે રિયલમાં જે હેપીનેસ હોય, જોય હોય, એકદમ પ્યોર હોય છે. જ્યારે તમે એવા લોકો સાથે રહો, જ્યારે એની સાથે પેલું હોય કે એની પાસેથી એક્સપેક્ટેશન ઓછી હોય. આજે આપણે પેલું કરીએ છીએ કે જે આજે મારા ફ્રેન્ડને પણ મળતો તો આપણે એવું વિચારતા આની પાસેથી બિઝનેસ કેવી રીતે લઈ શકીએ, આની પાસેથી, એટલે ટાર્ગેટ એવો હોય છે આપણે લોકોને મળતા હોય છે, પણ ઇન્ટેન્શન બિઝનેસમાં આવ્યા પછી ઓલવેઝ પ્રોફિટ ન જ હોય છે કે આને મળવાથી મને શું ફાયદો થશે, કેમ થશે. ને જ્યારે હું ત્યાં ગામડે રહેતો ત્યાં એવો ઇન્ટેન્શન હતો જ નહીં, એકદમ પ્યોર જોય સાથે લોકોને મળતા હતા. એટલે સિમ્પ્લિસિટી જે હોવાનું રીઝન એ જ છે કે ત્યાં હું મોટો થયો અને મને પર્સનલી એવું જ લાગે છે કે જેટલું સિમ્પલ જીવન હોય એટલી લાઈફમાં હેપીનેસ વધારે હોય છે. સ્વામી દયાનંદ સરસ્વતી એવું કહેતા કે કન્સેપ્ટ આપીને ગયા, નોવર ડોર સ્લીપ. મતલબ આપણે જાણીએ છીએ એક વસ્તુ છે અને કરીએ છીએ એક વસ્તુ છે. ચિરાગભાઈ ફ્લેશ આપ્યું એમાં કે આપણે જાણીએ છીએ કે આપણે મિત્ર બનાવીએ છીએ, શું કામ બનાવીએ છીએ? તો પ્રોફિટ રિલેટેડ. પણ કરીએ છીએ શું? તો કે સાદી ભાષામાં કહીએ તો એક્ટિંગ. તો આજે ચિરાગભાઈ એ પણ એક સારું કીધું કે એ એની લાઈફમાં મતલબ જે આપણે કરતા હોય અનએથિકલ વસ્તુ, જે નોવર ડોર સ્લીપ દયાનંદ સરસ્વતી કહીને ગયા એ નથી. તો એ પણ એક જાણીને ખૂબ જ મતલબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું ચિરાગભાઈ. એક વિચાર કરોડો લોકો સુધી પહોંચી શકે, આરટીઓ ઇન્ફો જેવી એપ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો ચિરાગભાઈ? કારણ કે આજે સુરતમાં 6 મહિના પહેલાથી એક હાઈપ બની હતી અને જે લોકો જાણતા જ થયા છે. તો એ આ પોતે ચિરાગભાઈ છે, જે આગળ આપણે એની પાસેથી વાતચીત જાણીએ એપ્લિકેશન રિલેટેડ. તો પહેલેથી લઈને છેલ્લે સુધી શું થયું એ મને થોડુંક અને મારી ઓડિયન્સને કહેશો? મેં તમને શરૂઆતમાં કીધું, અમે જે અમારી જ્યારે કંપની શરૂ કરી ત્યારે અમારો ગોલ એક જ હતો કે કેવી રીતે પૈસા કમાવા માટે. એટલે એ માટે અમે ઘણી બધી એપ્લિકેશન બનાવેલી હતી. તો વિથ ટાઈમ અમને વ્હીકલ ઇન્ફો કરીને અમારી જે એક એપ્લિકેશન છે એમાં લોકોનો રિસ્પોન્સ આવવા માંડ્યો કે એ એપ્લિકેશન છે લોકોની લાઈફને ઇમ્પેક્ટ કરે છે. અને એ એપ્લિકેશન જે છે એ તમારે જો અત્યારે ગાડી લેવી હોય કે વેચવી હોય તો Cars24 સ્પીની એપ્લિકેશન છે એ યુઝ કરવી પડે. તમારે ઇન્સ્યોરન્સ બાય કરવો હોય તો એકો છે, પોલિસી બજાર છે, ત્યાં જવું પડે. પણ અમારી એપ્લિકેશનમાં મેં ઓલ ઇન વન વ્હીકલ સોલ્યુશન આપેલું હતું અને એનાથી ઘણા બધા લોકોની લાઈફ ઇમ્પેક્ટ થઈ હતી. અને અમે એવું જોયું કે રોજે એમાં ડેઇલી એક્ટિવ યુઝર વધતા જ જાય છે. એટલે પછી એક ટાઈમે અમને એવું ખબર પડી ગઈ કે આ એપ્લિકેશન છે રિયલમાં લોકોની લાઈફમાં ઇમ્પેક્ટ કરે છે. અને જો આ પ્રોબ્લેમના સોલ્યુશન ઓલ ઇન વન જે વ્હીકલ સોલ્યુશન છે એક બહુ મોટો ઇન્ડસ્ટ્રીમાં ગેપ છે. જો અમે સોલ્વ કરશું તો હજી વધારે ને વધારે લોકોની લાઈફ ઇમ્પેક્ટ કરશે અને એપ્લિકેશનનો ગ્રોથ પણ વધશે. એ ઇન્ટેન્શનથી અમે ફૂલ ફોકસ તેમાં કામ કરવાનું શરૂ કર્યું. અને વિથ ટાઈમ અમે એમાં ફાસ્ટેગ રિચાર્જનો ઓપ્શન પણ આપી દીધો, ચલાન સેટલમેન્ટનો પણ ઓપ્શન આપી દીધો. અમે એવી ટ્રાય કરી કે જેટલા વ્હીકલના પ્રોબ્લેમ અત્યારે જે યુઝર ફેસ કરે છે એ એક જ એપ્લિકેશનમાં આપી દઈએ, જેથી યુઝરને મલ્ટિપલ એપ યુઝ કરવી નહીં પડે. ત્યાર પછી સમાચારમાં બી જોયું કે Cars24 ના ઓનર્સ અહીંયા આવ્યા હતા અને તમારી જોડે મુલાકાત થઈ હતી, એટલે એ પ્રભાવિત હતા. એટલે Cars24 જે છે એની સાથે અમે 2-3 વર્ષથી કામ કરતા હતા. એ લોકોનું મેજરલી કામ જે છે એ ગાડી બાય અને સેલ કરવાનું છે. અને એની અમારી એપ્લિકેશન જોઈ, અમારી આખી ઇકોસિસ્ટમ જોઈ. એ આખી ઇકોસિસ્ટમ જોઈને એ લોકોને એવું લાગ્યું કે આ એપ્લિકેશનમાં એવું પોટેન્શિયલ છે કે અમે એપ્લિકેશનને જો બાય કરી લઈએ, એક્વાયર કરી લઈએ તો એપ્લિકેશનના જે યુઝર છે, કેમ કે બાય અને સેલની જર્ની કેવી છે, યુઝરને જે છે એ 5 વર્ષે કે 7 વર્ષે ગાડી ચેન્જ કરતો હોય છે. તો યુઝરને રિટેન કરવો હોય પોતાની ઇકોસિસ્ટમમાં તો કેવી રીતે કરી શકે? તો અમારી એપ્લિકેશનમાં ફાસ્ટેગનો ઓપ્શન હતો, ઇન્સ્યોરન્સનો ઓપ્શન હતો, ચલાનનો ઓપ્શન હતો. એ એવા ફીચર હતા જે યુઝરને ડેઈલી યુઝ કરવા પડે. તો એ લોકોનો એક બેનિફિટ એવી રીતે થાય, જો અમારી એપ્લિકેશન આખી એક્વાયર કરી લે તો એની આખી એક ઇકોસિસ્ટમ બની જાય. એ યુઝર નવી ગાડી પરચેસ કરે ત્યારથી એની પીયુસી એક્સપાયર થઈ છે કે નહીં, ઇન્સ્યોરન્સ રિન્યુ કરવો છે કે નહીં, બધી વસ્તુ એ એક જ એપ્લિકેશનમાં કરી શકે. અને જ્યારે યુઝરને જે એપ્લિકેશન એની ગાડી બાય કે સેલ કરવી હોય તો એ યુઝરને પોતાની એપમાં ડાયવર્ટ કરી શકે. એટલે આખા એવી રીતનો એજન્ડા હતો. અને અમારી એપ્લિકેશનમાં ઘણા બધા ડેઈલી એક્ટિવ યુઝર હતા, અરાઉન્ડ 1 મિલિયન જેટલા ડેઈલી એક્ટિવ યુઝર છે. આજે 1 મિલિયન એક્ટિવ યુઝર છે. તો એને અમારે આખું ઇકોસિસ્ટમ જોઈ, અમારી વર્કિંગ અમે કેવી રીતે કામ કરીએ છીએ એ બધું જોયું. મેં 2 વર્ષ સાથે કામ કર્યા પછી એને એવો એક
એક કોન્ફિડન્સ આવી ગયો કે જો વ્હીકલ ઇન્ફો એ કાર્સ 24 સાથે મર્જ થશે તો આગળ જતા બંને કંપનીને બહુ ખૂબ જ ફાયદો થશે. એટલે એવા એજન્ડા સાથે અમે મીટિંગ કરી. પછી તો એક્વિઝિશન માટે ઘણા બધા સ્ટેપ હોય છે, એ બધા ફૂલફિલ કર્યા અને ફાઇનલી કાર્સ 24 એ વ્હીકલ ઇન્ફોને એક્વાયર કરી દીધી. ખૂબ જ સરસ કે સુરત બેઝ એક કંપની જેને નેશનલ લેવલે આટલું રેકોગ્નિશન મળે છે અને એમાં ઇન્ટરેસ્ટ પણ બતાવે છે, તો આઈટી ઓનર્સને પણ કોન્ફિડન્સ મળે કે આપણે એવી લક્ઝરિયસ અથવા તો સિમ્પલ એપ્લિકેશનથી આવું લક્ઝરિયસ આપણે માર્કેટ કેપ્ચર કરી શકતા હોઈએ છીએ. ચિરાગભાઈ, લીડર બનવું અને બોસ બનવું બંને અલગ છે. તમારી પર્સનાલિટી બહુ જ સિમ્પલ છે, તો એનાથી તમે બંને કઈ રીતના મેનેજ કરશો? ક્યારેક તમારે લીડર હોય એટલે કે આપણે બધાની સિમ્પથી જોડે કામ કરવું પડે, પણ ક્યારેક બોસ બનીને આપણે એવી રીતના કામ કરવું પડે, તો આ બે કઈ રીતના મેનેજ કરો છો? મોટા ભાગના કેસમાં તો કેવું જ છે કે બોસને તમે એક લીડર જ કહી શકો, કેમ કે સીધો ઓર્ડર આપવાથી કઈ કામ નથી થઈ જતા બધા કે તું આમ કરી નાખ, એટલે એ કામ થઈ જવું પોસિબલ જ નથી. જ્યાં લોકો આપણા અટકતા હોય એને કેવી રીતે ગાઈડન્સ આપી શકીએ, અથવા તો જો એ ગાઈડન્સ તમારી પાસે હોય નહીં તો માર્કેટમાં કયો એવો પર્સન છે જેને એનું નોલેજ છે તો એની સાથે આપણે એને કનેક્ટ કરાવી શકીએ. તો એવી રીતે આખી ઇન્ડસ્ટ્રી કે ચાલે છે. કોઈ પણ કંપનીમાં ખાલી એમ કે હું બોસ છું, હું કહું એવી રીતે થવું પડે તો કંપનીનો ક્યારેય ગ્રોથ થવાનો નથી. તમારે ઓલવેઝ એક લીડર બનીને જ ઊભું રહેવું પડે છે, કેમ કે જ્યાં લોકો અટવાય, લીડરનું કામ જ એ છે ને, જ્યાં લોકો સ્ટક થાય તો એને રાઈટ ગાઈડન્સ આપો, રાઈટ નેટવર્ક આપો, જેથી એ આગળ વધી શકે અને ગ્રોથ કરી શકે. તો મારા માટે એ લીડર કે બોસ બંને એક જ છે. એટલે હું એમ કહું કે હું લીડર જ છું, બોસ તો હું છું જ નહીં. ચિરાગભાઈ, બીજું એક થોડુંક એનાલિટિકલ થોડુંક જોતો હોય ને તો એવા ક્વેશ્ચન્સ મને આવતા હોય છે પર્સનલી, અને સાંભળતો હોઉં છું આસપાસ, એટલા માટે કે મોટી એજના લોકો છે ને એવું કહેતા હોય છે કે આઈટી ઇન્ડસ્ટ્રીના લીધે જે આપણું કલ્ચર છે ને એ ઇરોડ થતું જાય છે. તો એના માટે તમારું શું મંતવ્ય છે? મતલબ આપણું કલ્ચર મીન્સ ટ્રેડિશનલ જે હતું એ ઇરોડ થતું જાય છે. મેઇન તો શું છે, જો સમય સાથે બધું ફરવાનું છે જ તે. આપણા જ્યારે બાપ દાદાજી છે ખેતી કરતા હતા, પછી ડાયમંડ આવ્યો, તો ત્યારે પણ થોડાક એવું લાગેલું હતું ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લીધે આપણું જે લોકો છે એને ગામડું છોડીને શહેરમાં આવવું પડ્યું. ત્યાં આખી બધાની જ્યાં ગામડાની જે સ્ટ્રેટેજી ચાલતી હતી કે ફેમિલી જે ચાલતું હતું એ આખું વિખાઈ ગયું, કેમ કે બધા યંગ લોકો જે છે એ લોકો શહેરમાં રોજીરોટી માટે આવવા માંડ્યા. તો એ તો સમયની ડિમાન્ડ જ છે કે સમય જે છે એની સાથે બધું ફરવાનું જ છે. કાલે સવારે એવું પણ થશે, આઈટીની જગ્યાએ કંઈક નવો બિઝનેસ આવશે તો પણ લોકો આજે આપણે જોઈએ જ છે ને કે આપણા બધા છોકરાઓ છે યંગ એજના ઇન્ડિયા છોડીને પણ જવા માંડ્યા છે. એ ડિમાન્ડ છે, બધી સમયની ડિમાન્ડ છે ને, એને તો કોઈ રોકી શકે એમ છે જ નહીં. એટલે સમય સાથે તો બધાને ચાલવું જ જોઈએ, નહીં તો પાછળ રહી જઈશું આપણે. આમ જોવા જઈએ ને તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં એવું એક ટર્સરી જે સેક્ટર કહેવાય આપણે બિઝનેસમાં, તેમાં એન્ડ પ્રોડક્ટ કશું આમ ફિઝિકલી આપણે ટચ કરી શકતા એવી નથી. તો ક્યારેક મતલબ વડીલો જે છે જેને થોડુંક એજ્યુકેશન મતલબ એકેડેમિક એજ્યુકેશન નથી હોતું, તો એને એવું મતલબ સ્ટીરિયોટાઇપ રહી છે કે એમાં એન્ડ પ્રોડક્ટ તો કઈ છે જ નહીં, તો આવડું મોટું આપણે એમાં આખું કેરિયર ઇન્વેસ્ટ કરીએ. કારણ કે આપણે બીજી પ્રોડક્ટ જોઈએ, ફોર એક્ઝામ્પલ એગ્રીકલ્ચર, તો એમાં આપણે પાક લઈ શકતા હોઈએ છીએ હાથમાં અને ખાઈ શકીએ, તો એ ઇમ્પેક્ટ ક્રિએટ થયું. પછી હોસ્પિટલ છે તો કે ભાઈ ત્યાં સારવાર આપણને મળે. તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં એન્ડ પ્રોડક્ટ એવી એકઈ નથી કે જેનાથી આપણને ડાયરેક્ટ ઇમ્પેક્ટ જોવા મળે ફિઝિકલી. તો ક્યારેક ગભરાતા હોય છે પેરેન્ટ્સ કે આ કેટલું સમય ચાલશે, કેટલું લાંબુ ચાલશે, કે કાલે ઇન્ટરનેટ ખતમ થઈ જશે તો આ ઇન્ડસ્ટ્રી ખતમ થઈ જશે. તો આ બધા જવાબ મતલબ કઈ રીતના હેન્ડલ કરવા જોઈએ? આઈટી ઇન્ડસ્ટ્રી છે જે મેઇન વેલ્યુ ક્રિએટ કરે છે, સર્વિસ આપે છે. હવે આજથી હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે જ્યારે ઓલા કે ઉબર કાંઈ આપણા દેશમાં આવેલું નહોતું. હવે મારે જવું છે, વરસાદ આવે છે, આજે આપણે સુરતમાં 2 દિવસ પહેલા જ વરસાદ થયો, બહુ વરસાદ, કે જ્યાં કોઈ ઓટો પણ ચાલતી નહોતી, અથવા તો ચાલતી હોય તો એકદમ ઊભા હોય, ઓટો વાળો છે તો એના 4 રસ્તે ઊભો હોય. હવે મારે ઓટો કરવી છે તો હું જો ચાલીને ત્યાં સુધી જાઉં તો પલ્લી જવાનો છું. તો એવી કઈ સર્વિસ છે કે જે મને મારા ઘરે સુધી આવીને લઈ જાય, મને પલ્લા વગર જ્યાં મારે પહોંચવું છે ત્યાં પહોંચાડી દે? એ તો મારો ટાઈમ બચાવ્યો ને, મારા કપડાં બચાવ્યા, મારે જ્યાં પહોંચવું હતું ને અમને સમયસર પહોંચાડ્યો. બીજું ટાઈમ. હવે અત્યારે તમે ઓટોમાં જો ટ્રાવેલ કર્યું, તમને ખબર હશે કે તમારે અહીંયા સ્ટેશને જવું છે, રેલવે સ્ટેશન, તો તમે એક ઓટો રિક્ષાવાળા પાસે જાઓ કે તું સ્ટેશન આવીશ, તો એક હા પાડે ના પાડે. પછી એવું પણ બને કે કદાચ તમને એકને બેસાડી દે, ચાલો હું જઈશ, પછી 15 મિનિટ 20 મિનિટ કે અડધી કલાક વેઇટ કરે ને કોઈ પેસેન્જર મળે ને તમને ના પાડે, ચાલો કે હવે કોઈ પેસેન્જર છે નહીં એટલે તમને નહીં લઈ જઈ શકું. તો ઉબર જેવી કંપની કે ઓલા જેવી કંપની શું કર્યું કે તમારે ઓન ડિમાન્ડ જ્યાં તમારે સમયસર પહોંચવાનું છે
તો તમે એક ક્લિકમાં તમે ક્લિક કરો એટલે તમને દેખાડશે કે તમારી ટેક્સી 10 મિનિટમાં 15 મિનિટમાં પહોંચી જશે. એટલે તમારો જે ટાઈમ જે છે, જે ઓટો ફાઇન્ડ કરવામાં જે પહેલા ટાઈમ લાગતો રિક્ષા ફાઇન્ડ કરવામાં કે કેબ ફાઇન્ડ કરવામાં, એ બધો રિડ્યુસ કરી દીધો. એટલે શું છે, તમારો જે ટાઈમ બચાવ્યો છે એ ટાઈમ તો ઇક્વિવેલન્ટ મની જ છે ને, ટાઈમ એ તો એ જ મની છે ને. આજે આપણે જોવા જઈએ કે જે ફૂડ ડિલિવરી એપ છે એ પણ એ જ છે. તો તમે કોઈ પણ એક XYZ જગ્યાએ જાઓ, ત્યાં જમીને પાછા આવો અને જે ટાઈમ લાગે એની કરતાં કોઈ માણસ તમારે ફૂડ તમારા ઘરે પહોંચાડી દે તો કેટલો ટાઈમનો સેવિંગ થયું. જે ટાઈમનું જે સેવિંગ છે એ આપણે જે ઇન્વેસ્ટ કરવી બિઝનેસમાં, તો ડેફિનેટલી ટાઈમ એ જ તે મની છે. જે સર્વિસ આપીને લોકો શું કરે છે, ટાઈમ બચાવે છે, અને એ ટાઈમ ઇન્વેસ્ટ બિઝનેસમાં થાય એટલે પૈસા ક્રિએટ થાય છે. એટલે ઇનડિરેક્ટલી તમે એમ કહેવા જાઓ તો આઈટી સર્વિસ જે છે એ લોકોનો ટાઈમ અને પૈસાને બધું બચાવે છે, એટલે એ ચાલવાનું જ છે. ચિરાગભાઈ ખૂબ જ સારા એક્ઝામ્પલ સાથે આપણને સમજાવી દીધું કે હતા રિક્ષાવાળા ચોકે અને હતા આપણે અહીંયા વસુંધરાએ વરસાદ આવતો હતો, ભેગા કઈ રીતના કરીએ, તો એ એક આઈટી એટલે કે ટર્સરી સેક્ટરે કરી બતાવ્યું છે અને લાંબા સમય સુધી પણ થશે. તો ઓડિયન્સને જે તે જવાબ મળી ગયો હશે. ક્યારેક સૌથી મોટા નિર્ણય દિલથી લેવાય છે, તો એવા કયા નિર્ણયો છે કે જ્યાં તમે માઇન્ડને ઉપર નહીં રાખીને દિલને ઉપર રાખીને ડિસિઝન લો છો? તમારી વાત સાચી છે. મોટા ભાગના આઈઆઈટીના બિઝનેસમાં તો જે નિર્ણય લેવાતા હોય ડેટાના બેઝ ઉપર જ લેવાતા હોય છે કે શું આપણે કરવું જોઈએ, કઈ પ્રોડક્ટમાં વધારે ઇન્વેસ્ટ કરવું જોઈએ, નહીં કરવું જોઈએ, એ બધા ડેટા ડ્રીવન ડિસિઝન છે. પણ જ્યારે મોટા ડિસિઝન લેવાના હોય, જેમ કે કોઈ પણ રિસન્ટલી અમે અમારો ગેમ જે ડિપાર્ટમેન્ટ છે એમાં સર્વિસ ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધો અને મેં મૂવ પ્રોડક્ટમાં થઈ ગયો છે. એવા જે ડિસિઝન છે ને એ દિલથી લેવાના હોય છે. કેમ કે અમુક તમને ખબર પડી જાય કે આ વસ્તુ ચાલશે કે નહીં ચાલે, જે ગટ ફિલિંગ હોય છે, અથવા તો આપણે કઈ વસ્તુ કરી શકીએ અને કઈ વસ્તુ નથી કરી શકતા. બિઝનેસમાં આટલા બધા વર્ષના અનુભવ પછી એક વસ્તુ તો ખબર પડી જાય કે આ વસ્તુ આપણી કેપેસિટી કરવાની છે કે નથી, કે આ વસ્તુ અત્યારે કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ. એ જે બધા ડિસિઝન છે ને એ બધા દિલથી લેવાતા હોય છે કે નહીં અત્યારે આ રાઈટ ટાઈમ આવી ગયો છે, હવે આપણે આ વસ્તુ કરશું તો નવું ઇમ્પેક્ટ આવશે. ચિરાગભાઈ, ઇન્ટરનેટ આવવાથી લોકોને અથવા તો સ્ટુડન્ટને જે આપણે વાત કરીએ કે કોલેજ ટાઈમથી બહુ બધા ઓપ્શન્સ દેખાતા હોય છે, ત્યાં એક ઓપ્શન તરફ જવું ખૂબ જ અઘરું લાગતું હોય છે. તો આ સમયે મતલબ કઈ રીતના એ ડિસિઝન વધારે સારી રીતના લઈ શકે? કારણ કે તમે જે કલ્ચર જીવા છો ને ઇન્ટરનેટ વગરનું જીવા છો ને ઇન્ટરનેટ વાળું, પણ હવે જે જેન્ઝી કહી શકાય એની પાસે ઇન્ટરનેટ નહોતું તો કેવી લાઈફ હતી એમને પાસે નોલેજ નથી. તો એને ઇન્ટરનેટ સમયે જ જ્યાં ખૂબ સારું ફરતી કોરથી કહેવાય ને કે ડિસ્ટ્રેક્શન છે, તો એમાં કઈ રીતના ક્લિયર નીકળી જવું કે આપણે મતલબ સેટિસ્ફેક્શન એટ ધી એન્ડ ફીલ થાય. એટ ધી એન્ડ એવું મોટો જ નથી હોતો કે પૈસા આપણે 100 કરોડ કમાઈ ગયા, પણ એક સેટિસ્ફેક્શન આપણને જીવનમાં હોવું જોઈએ. હવે જો જે લોકો ઇન્ટરનેટ સાથે જ જીવ્યા છે, હવે એને આપણે એમ કહી દઈએ ઇન્ટરનેટ નહીં વાપરવાનું, તો ડેફિનેટલી એ લોકો એ વગર જીવી જ નથી શકવાના. અને અત્યારે સમયની ડિમાન્ડ છે, જેમ મેં તમને કીધું એમ સમય સાથે બદલાઈને તો જ માણસ ટકી શકે છે. હવે કોઈ પણ વસ્તુ એક્સેપ્ટ નહીં કરવી કે સમય સાથે નહીં બદલાવું, આપણે જોયેલું છે કે જે લોકો સમય સાથે બદલાણા નથી એ લોકો બહુ પાછળ રહી ગયા છે અને ઘણી વખત એનું રિયલાઇઝેશન પણ બહુ લેટ થતું હોય છે. ને જેનઝી ઇન્ટરનેટ સાથે જ રહ્યા છે, એટલે હવે એ લોકોનું કરિયર જે બનવાનું છે, એ ફ્યુચર જે બનવાનું છે ઇન્ટરનેટ સાથે જ બનવાનું છે. આજે એ લોકો જે છે તો એ લોકોને એવું ક્યારેય એ લોકોએ વેટ જ નથી કર્યો કે એ લોકો પહેલેથી ઓલા ઉબર યુઝ કરતા હોય કે ઝોમેટો સ્વિગી યુઝ કરતા હોય કે ટેકનોલોજીનો જ યુઝ કરતા હોય. એટલે એ જે ટેકનોલોજીનો યુઝ કરી એનો ટાઈમ જે સેવ કરે છે, તો એ ટાઈમ એ રાઈટ જગ્યાએ જો ઇન્વેસ્ટ કરે લર્નિંગમાં, તો ડેફિનેટલી સારો એવો ગ્રોથ કરી શકવાના છે. તો ઝેન્ઝી માટે તો એ જ છે કે ઇન્ટરનેટનો કેવી રીતે સારામાં સારો યુઝ કરવો, વધારે ને વધારે યુઝ કરવો કે જેનાથી એનું કરિયર કે લાઈફ એ વધારે હેલ્પફુલ થઈ શકે, એ જ તે બેસ્ટ સોલ્યુશન છે. ચિરાગભાઈ, તમારી આ જવાબ ઉપરથી મને એક વાત અત્યારે વિચાર મને યાદ આવ્યો કે આપણે ઇન્સ્ટાગ્રામને અથવા તો કોઈ પણ એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માત્ર એવું સમજવા માંડીએ કે આના ફોલોવર્સ જ આપણું સક્સેસ છે તો તમને પ્રોબ્લેમ ક્રિએટ થશે. પણ જ્યારે તમારી એ ફોલોવર્સ, ફોર એક્ઝામ્પલ 50,000 ફોલોવર છે, પણ એની પાછળ તમારું બેક શું છે તો કે એક પર્ટિક્યુલર ટેલેન્ટ છે. ફોર એક્ઝામ્પલ ડોક્ટર છે, એની પાસે એમનું કેરિયર છે ડોક્ટરનું, અનેક ફોલોવર છે, તો એ તમને ઇમ્પેક્ટ ક્રિએટ કરશે. પણ જ્યારે ને જ્યારે તમે માત્ર ને માત્ર કશું મતલબ વેલ્યુ ક્રિએટ ના થતા હોય અથવા તો એવા જ કન્ટેન્ટથી તમે જો ફોલોવર ગેઇન કરો છો, તો તમારી
કહેવાય ને કે અંદર એવું ક્યારેક હોલો ફીલ થશે કે ખબર જ નહીં પડે કે હવે શું કરે, અને તમારું અર્નિંગ પ્રોસેસ પણ સ્ટોપ થઈ જશે. તો એક એવો પ્રશ્ન આવતો હોય છે કે શું કન્ટેન્ટ ક્રિએટર બનવું જોઈએ? તો આમાં એ લગભગ જવાબ મળે છે મારા હિસાબથી કે કન્ટેન્ટ ક્રિએટર બનવું જોઈએ કે નહીં. જો પાછળ તમારી પાસે એક સ્કિલ છે અને એને બેક કરો છો અને લોકો સુધી પહોંચવામાં મદદ થાય છે તો શ્યોરલી તમારે કન્ટેન્ટ ક્રિએટર બનવું જોઈએ. પણ માત્ર ને માત્ર તમે ખાલી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે લોકોનું અટેન્શન ગેઇન કરવાની ટ્રાય કરો છો, કે એવા શબ્દો બોલીને અથવા તો એવા સીન મૂકીને કે જેનાથી રીચ તો આવે છે પણ કશું મળતું નથી અને પાછળ પણ કશું બેક હોતું નથી, તમારી પાસે પણ વિઝન નથી હોતું, તો કંઈક ને કંઈક મારા મંતવ્ય મુજબ પ્રોબ્લેમ ક્રિએટ થશે. બાકી બધાની પોતપોતાની વિચારધારા હોય છે. ચિરાગભાઈ, આપણે અત્યારે અહીંયા બેઠા હોય ને એવું આપણને લાગે કે આપણી પાસે ઇન્ટરનેટ એક્સેસ છે, પણ સ્ટીલ હજુ એટલા લોકો છે ઇન્ડિયામાં પર્ટિક્યુલર અને એટલા સ્ટુડન્ટ એવા છે કે સ્ટીલ હજુ એ પર મંથ ઇન્ટરનેટ જે આપણું આવે છે એક્સેસ નથી કરી શકતા. એવા લોકોને શું તમે એડવાઇસ આપશો કે અગર બાય ચાન્સ આ વિડીયો અથવા તો આ પોડકાસ્ટ એમના સુધી પહોંચે તો એને કઈ રીતના કેરિયર મતલબ સ્ટાર્ટ કરવું જોઈએ કે જેના માટે મતલબ જેની પાસે રિસોર્સિસ નથી તો એમને શું? રિસોર્સ સ્માર્ટ નથી તો મેઇન તો શું છે, લર્નિંગ છે. મારું એવું માનવું છે કે કોઈ પણ ફિલ્ડમાં કરિયર બનાવવું હોય તમારે તો લર્નિંગ સિવાય કોઈ પણ આજે તમારે સક્સેસફુલ કરિયર બનાવવું હોય તો લર્નિંગ તો તમારે કરવું જ પડશે. કોઈ પણ જેટલું તમે ડીપમાં લર્ન કરશો એટલી પોસિબિલિટી આવી છે કે તમારું કરિયર સક્સેસફુલ બને. એ કોઈ પણ કામ હોય, જો તમારે પ્લમ્બરનું કામ પણ કરવું હોય તો તમે એમાં કેટલા બેઝિક લેવલથી કરો છો. એકદમ હું તો એવું માનું છું કે એકદમ નાનામાં નાનું કામ જે પ્લમ્બરનું થતું હોય ત્યાંથી સ્ટાર્ટ કરો, ધીમે ધીમે મોટું મોટું કામ કરતા જાઓ. એટલે જેટલું તમે ડીપમાં લર્નિંગ કરશો, જેટલા તમારી પાસે રિસોર્સ હશે લર્ન કરવાના, એ તમે જેટલું વધારે લર્ન કરશો એટલો તમારો ચાન્સીસ સક્સેસ જવાનો વધારે છે. આઈટી ફિલ્ડમાં પણ સેમ એવું જ છે. જો તમારી પાસે રિસોર્સિસ નથી અવેલેબલ તો તમે કોર્સ કરી શકો છો. જે તરફ ઇન્ટરનેટ વગર તો પહેલા કોર્સ કરવા પણ ડિફિકલ્ટ છે આજના ટાઈમમાં, પણ જે ઓફલાઈન જે વર્ક થતું હોય એનો કોઈ પણ કોર્સ કરી અને તમે આગળ વધી શકો છો, કરિયરમાં સક્સેસફુલ થઈ શકો છો. પણ લર્નિંગ તો હોવું જરૂરી જ છે. સીધું કોઈ પણ વસ્તુમાં કૂદી પડવું એ કંઈક બેસ્ટ રસ્તો નથી સક્સેસ થવાનો. પહેલાં તમે જેટલો પોસિબલ હોય એટલું એ ફિલ્ડનું નોલેજ ગેઇન કરો અને પછી એ ફિલ્ડમાં આગળ વધો તો તમે સક્સેસફુલ થવાના ચાન્સીસ તમારા વધી જશે. તો ફર્સ્ટ સેગમેન્ટ ઓફ ધી પોડકાસ્ટ આપણે જોયું કે એવી મીથ હોય છે આપણે કે એક આઈટી ઇન્ડસ્ટ્રીનો આટલો બધો સક્સેસફુલ એક પર્સન હોય તો એની પાસે તો શું શું હોય, મતલબ ફેસિલિટીમાં મતલબ એ ઓલવેઝ લક્ઝરી ગેઇન કરવાની ટ્રાય કરે. પણ આપણે આજના પર્સનાલિટીથી જોયું કે એમનો બિઝનેસ તો બહુ જ પ્રોગ્રેસિવ છે પણ એના મતલબ વિચારધારાથી ખૂબ જ ગ્રાઉન્ડેડ છે. જે એનું ગામ છે પાટણા જે એમનું ગામ છે ત્યાં જ જોડાયેલા છે આજે. અને કહેવાય ને કે એના વિચારો પણ એકદમ એટલે લોકોને એવું થતું હોય છે કે હું આટલો પ્રોગ્રેસિવ બિઝનેસ કરીશ તો શું હું સિમ્પલ રહી શકીશ? તો એનું એક બેસ્ટ એક્ઝામ્પલ મને કોઈ પૂછે તો હવે મતલબ એના એક સેકન્ડમાં મારે જવાબ આપવો હોય તો હું ચિરાગભાઈ પીપળિયાનું કહીશ. ચિરાગભાઈ, હવે આપણો આખો પોડકાસ્ટ મારે આગલી તમારી 15-20 મિનિટ મારે એ માટે લેવી છે કે જે આઈટી પ્રોફેશનલ્સના લોકો છે એના માટે સ્પેશિયલી. તો પ્રથમ મારે તમને એક હાઇપોથેટિકલ એક સિચ્યુએશન આપી છે કે ફોર એક્ઝામ્પલ ચિરાગભાઈ પીપળિયા અત્યારે 12th કમ્પ્લીટ કર્યું હોય અને એમને આવી રીતના ડ્રીમ ચેસ કરવું છે તો એ કઈ રીતના ફ્લો એનો હશે પોસિબલ? એક્ઝેક્ટ તો નથી જોતો પણ શું એ શીખશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ યરમાં અને પછી કેરિયરની શરૂઆત કરશે તો શું હશે? આઈટી પ્રોફેશનમાં જ જવું છે 12th પછી તો મેઇન તો શું છે કે આઈટી પ્રોફેશનમાં પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ ચાલતી હોય છે. જો તમે સુરતની વાત કરો તો સુરતમાં અત્યારે મેજરલી કામ જે થાય છે એ વેબસાઇટ ડેવલપમેન્ટનું, એપ્લિકેશન ડેવલપમેન્ટનું, ગેમ ડેવલપમેન્ટનું એ બધું કામ થાય છે. પછી જો તમારે પુણે, બેંગ્લોર સાઈડ જવું હોય, તમારે બેન્કિંગમાં જવું છે કે સિક્યોરિટીમાં જવું છે તો એ કામ પુણે, બેંગ્લોર બાજુ વધારે થતું હોય છે. તો પહેલાં તમારે એક વસ્તુ ડિસાઇડ કરવી પડશે કે તમારે તમારું કરિયર શેમાં બનાવવું છે. મોબાઈલ એપ્લિકેશન તમારે બનાવવું, મોબાઈલ એપ્લિકેશન ડેવલપર બનવું છે, ગેમ ડેવલપર બનવું છે, વેબસાઇટ ડેવલપર બનવું છે, શું કરવું છે? કેમ કે આમાં આઈટી ઇન્ડસ્ટ્રીની અંદર હજારો અલગ અલગ લેંગ્વેજ છે. હવે કોઈ પણ એક માણસ છે એવું તો પોસિબલ છે જ નહીં કે બધું શીખી શકે. એટલે પહેલાં એક વસ્તુ ડિસાઇડ કરો કે તમારે કઈ ડિરેક્શનમાં જવું છે. જો તમારે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં જવું છે, મોબાઈલ એપ્લિકેશનમાં પણ એન્ડ્રોઇડ ડેવલપમેન્ટ આવે, iOS ડેવલપમેન્ટ આવે, ફ્લટર ડેવલપમેન્ટ આવે, તો પછી તમારે એ ચૂઝ કરવું પડશે કે તમારે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટમાં કઈ રસ્તે જવું છે. જો તમારે એન્ડ્રોઇડ ડેવલપર બનવું છે તો તમારે જ્યારે કોલેજ તમે કરતા હોય, લાસ્ટ યરમાં હોય ત્યારે તમારો જે પ્રોજેક્ટ જે બનાવવાનો છે એ એન્ડ્રોઇડ ડેવલપર, એન્ડ્રોઇડ એપ્લિકેશન એમાં બનાવો.
ચિરાગભાઈ ઈ તો અમે સમજી ગયા કે એવું કરવાના રસ્તા છે. અગર ચિરાગભાઈ 12માં છે, મતલબ 12th કમ્પ્લીટ કર્યું છે, પછી એ શું કરશે એક્ઝેક્ટ, મતલબ 3-4 લીટીમાં આન્સર હોય તો કઈ રીતના જશે કે પેલા હું આ શીખીશ, પછી આ કરીશ, આ કરીશ, આ કરીશ? મેઇન તો શું છે કે જે આઈટી ઇન્ડસ્ટ્રીનું જે મેઇન કહેવાય, જેમ આપણે લખતા વાંચવા શીખવું હોય તો કક્કો બાર અક્ષરી આવડવી પડે, એમ કોડિંગ શીખવું હોય તો સી અને સી પ્લસ પ્લસ આવડવું જોઈએ, કેમ કે એ કોર છે. પછી જે બીજી બધી લેંગ્વેજ છે, જેમ કે તમારે એન્ડ્રોઇડ શીખવું હોય, એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવીએ છીએ તો તમારે જાવા શીખવું પડે, પણ સી અને સી પ્લસ પ્લસ નહીં આવડતું હોય ને તો તમે બીજી એડવાન્સ લેવલની લેંગ્વેજ શીખવામાં તમને ડિફિકલ્ટી આવશે. iOS ડેવલપમેન્ટ કરવું હોય તો સ્ક્રિપ્ટ શીખવું પડશે, પણ સી અને સી પ્લસ પ્લસ છે ને એ કોર છે. જેમ કક્કો બાર અક્ષરી આવડે આવે લખતા વાંચવા શીખવું હોય, એવી રીતે જો તમને સી અને સી પ્લસ પ્લસ આવડશે ને તો જ આગળની વસ્તુ આવડશે. તો પહેલું સ્ટેપ એ છે કે સી અને સી પ્લસ પ્લસ શીખો. ઓકે ચિરાગભાઈ, એઆઈ નો ઇમ્પેક્ટ કેટલો જોવા મળે છે, અને આજે મારે અગર માર્કેટમાં ટકી રહેવું છે એઝ અ એન્જિનિયર અથવા તો એઝ અ બિઝનેસમેન, તો શું છે જેનાથી મારે કોન્શિયસ રહેવાની જરૂર છે? અત્યારે બધા લોકોના મનમાં એક મિથ છે કે એ આપણી જોબ લઈ જશે, એ આપણે રિપ્લેસ કરશે, પણ રિયલમાં એવું ક્યારેય થવાનું નથી. હવે થશે શું, જે લોકો એઆઈ નો યુઝ રાઈટ રીતે નથી કરતા એ લોકો રિપ્લેસ થશે. ઓકે, કે જે લોકો રાઈટ રીતે એઆઈ નો યુઝ કરી અને પ્રોડક્ટિવિટી વધારશે એની, એ ટકી રહેશે, અને જે લોકો એઆઈ નો યુઝ નહીં કરે એ લોકોની જોબ રિપ્લેસ થવાની પોસિબિલિટી છે. એટલે એઆઈ જે છે એ આપણી જોબ ખાઈ જશે એવું કાંઈ છે નહીં. તો હંમેશા એક વસ્તુ એવી ટ્રાય કરવાની કે એઆઈમાં કંઈ નવું વસ્તુ આવે, નવું ટૂલ આવે તો એને કેવી રીતે યુઝ કરવું, કેવી રીતે એઆઈનો યુઝ કરી અને પ્રોડક્ટિવિટી વધારવી, એ વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. આજે વસુંધરાના ફાઉન્ડર અને બિઝનેસમેન તરીકે એવા કયા 5 એઆઈ ના ટૂલ છે કે જે અત્યારે તમારે મતલબ જરૂર પડતી હોય છે? અત્યારે મેઇન તો જે છે ક્લાઉડ છે, ચેટ જીપીટી છે, જેમિની છે, ગ્રોક છે, ફિગ્મા છે. એ બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીની અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય છે, પણ અમારા બિઝનેસ માટે આ 5 ટૂલ યુઝ થાય છે. મે બી તમે વિડીયો એડિટ કરતા હોય તો તમારે બીજા 5 કંઈક અલગ ટાઈપના ટૂલ જોતા હોય, એટલે રાઈટ ટૂલ આઈડેન્ટિફાઈ એ તમારે ખુદને કરવું પડશે, કયું ટૂલ જે છે એ તમારા બિઝનેસ માટે રાઈટ છે. ઘણા લોકો હાર્ડવર્ક હજી કરે છે, તો એ લોકો માટે શું તમે કહેશો? અત્યારે હાર્ડવર્કનો ટાઈમ તો આઈટી ઇન્ડસ્ટ્રીમાં આવ્યો એટલે વહી ગયો એમ જ કહી શકાય. અહીંયા તમે કોમ્પ્યુટર પર બેસીને કામ કરો છો એટલે સ્માર્ટ વર્ક કરો છો એમ જ કહેવાય, જે લેબર વર્ક છે નહીં કરતા. પણ એમ આઈટી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સ્માર્ટ વર્ક એટલે એઆઈ ટૂલનો કેવી રીતે યુઝ કરવો, કેવી રીતે કેવી રીતે રાઈટ પ્રોમ્પ્ટિંગ કરવું. બધાને ટૂલ તો બધાને એક સરખા જ મળે છે, ચેટ જીપીટી છે કે ક્લાઉડ છે, બધા પાસે ટૂલ તો એક સરખું જ છે, પણ તમે કેવી રીતે બેટર પ્રોમ્પ્ટિંગ કરી અને સ્પીડમાં કામ કરી શકો, બેટર ક્વોલિટી લાવી શકો, એ જ અત્યારે ગેમ રહી છે. ચિરાગભાઈ, કોલેજ કમ્પ્લીટ કર્યા પછી 5 વર્ષ પછી આઈટી આવે, ફોર એક્ઝામ્પલ 2020માં જેને પ્લેસમેન્ટ થયું હોય, કોલેજ ખતમ થઈ ગઈ, એનો લર્નિંગ ફેઝ ખતમ થઈ ગયો એવું કહી શકાય આપણે. એક પ્યોર જે ટ્રેડિશનલ એકેડેમિકનો જે કોર્સ આવે ખતમ થઈ ગયો. 5 વર્ષ કેડે અથવા તો 6 વર્ષ પછી એઆઈ આવ્યું માર્કેટમાં, તો એના મગજમાં એ પેસિવ થઈ ગયો છે, એક્ટિવ નથી લર્નિંગ ફેઝની બાબતે, કે મતલબ જે તે હું શીખો તો 2020 સુધી એ બરોબર છે એના રિલેટેડ. તો હવે માર્કેટની ડિમાન્ડ કંઈક અલગ છે, તો હવે એને પાછું સ્ટડી કરવું પડે, લર્ન કરવું પડે કે ભાઈ એઆઈ શીખવું, એ એને ખબર છે, તો કંઈ ફરીની કંઈક નવી કોલેજ જોઈન કરે અથવા તો કોર્સ જોઈન કરે એ પોસિબલ નથી હોતો. તો આ લર્નિંગ ફેઝ કઈ રીતના કન્ટિન્યુ રાખવો એઝ અ આઈટી પ્રોફેશનલ? અમારી આઈટી ફિલ્ડ એવી છે ને કે જ્યાં દર 6 મહિને અથવા 1 વર્ષે કાંઈક ને કંઈક નવું આવે જ છે. એવું નથી કે અમારે પણ કાંઈ નવું નહીં શીખવું પડતું. હું જેટલા વર્ષથી આઈટીમાં છું તો એક વસ્તુ તો જોઈએ જ છે કે આઈટીની અંદર કોઈ પણ ટેકનોલોજી જે છે કે લેંગ્વેજ છે એમાં કાંઈક ને કંઈક નવું ચેન્જીસ કે અપડેટ આવતું જ હોય છે. અને જેને કોલેજ પાસ આઉટ કરી છે એ લોકોને તો એવા જ્યાં સુધી એને જોબ મળે નહીં, કરિયર એનું સેટ થાય ને ત્યાં સુધી ઓલવેઝ એવા માઇન્ડસેટ સાથે જ રહેવું પડશે કે મારે કંઈક નવું શીખવું પડશે. હવે એઆઈ નવું આવ્યું છે તો શીખવું જ પડશે, કેમ કે માર્કેટની ડિમાન્ડ જ એ છે. જો તમે કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા જશો અને એના 2-4 ક્વેશ્ચન પૂછશે અને તમને નહીં આવડતું બીઝી, તો ડેફિનેટલી સિલેક્શન તો થવાનું છે જ નહીં. તો કદાચ તમે પાછા તમે કોલેજમાં નહીં જઈ શકો કે કંઈ કોર્સ નહીં કરી શકો, પણ અત્યારે ઇન્ટરનેટના ટાઈમમાં બહુ બધા એવા કોર્સિસ છે જે ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. મતલબ યુટ્યુબથી જે બધું યુટ્યુબથી તમે કરી શકો છો. ઘણી બધી એવી યુ એકેડમી જેવી વેબસાઇટ છે જ્યાંથી તમે શીખી શકો છો, અથવા તો તમારા જે ફ્રેન્ડ કે કલીગ છે એ લોકો પાસેથી કંઈક તમે શીખી શકો છો. એટલે શીખવું હોય ને તો બહુ બધા રસ્તા છે, પણ નથી શીખવું તો એનો કાંઈ રસ્તો છે નહીં. એક ઇન્ટરવ્યુમાં કેન્ડિડેટમાં એવું તમે શું જોવો છો કે જે બધું ચેન્જ કરી દે છે, કે મતલબ આ તો કે મારે ચાલે,
તો એવું શું હોય છે? મેઇન તો અમે જે જોઈએ છે માણસ લાવતા પહેલા મેઇન તો એની એક હોનેસ્ટી કે કેટલો હોનેસ્ટ છે અને કેટલી એની ભૂખ. જો માણસને કંઈ કરવાની કંઈ ભૂખ જ નહીં હોય, જેમ લર્નિંગ કરવાની ભૂખ નથી, તો એ માણસ કંઈ એવો કંઈ કરી નહીં બતાવે. મેઇન શું છે, માણસમાં ભૂખ હોવી પડે કે મારે આ વસ્તુ શીખવી છે અને કરવી છે. કોઈ માણસ એવો હોય જે 2 દિવસમાં શીખે, 5 દિવસમાં શીખે, કોઈને 15 દિવસ લાગે, મહિનો લાગે, પણ ભૂખ હોવી જરૂરી છે. જો માણસને ભૂખ નહીં હોય શીખવાની કંઈ કરવાની, તો એ માણસ 1 વર્ષે પણ શીખી નહીં શકે. જે માણસને કરવું જ છે એ કદાચ 15 દિવસની જગ્યાએ મહિનો ગણી અને મેમરી પાવર થોડો લો હશે તો કદાચ 15 દિવસના મહિનો થશે, પણ એ શીખીને બતાવશે. અને આ વસ્તુ ખાસ જોઈએ છે, ભૂખ હોવી પડે માણસમાં કંઈક કરવાની. મારો એક પ્રશ્ન હતો કે જો ફ્રેશરની પાસે એક્સપિરિયન્સ જ ના હોય તો એ પોતાની જાતને અલગ કઈ રીતના તારવી શકે? તો એમાં પણ તમારો આ જ જવાબ મળી ગયો મને કે એનામાં એક તો કહેવાય ને કે ઓનેસ્ટી હોવી જોઈએ, જે ફાઉન્ડેશન છે હ્યુમન બિંગની, અને બીજું કે એનામાં હંગરનેસ હોવું જોઈએ કે કંઈક ચેસ કરવાનું સ્પિરિટ. જોબ ચેન્જ એટલે ગ્રોથ, શું આ વિચાર આજે પણ સાચો છે? જોબ ચેન્જ કરવાથી ગ્રોથ આવે એવું દરેક કેસમાં પોસિબલ નથી હોતું. પહેલો ક્વેશ્ચન તો એવો હોવો જોઈએ કે જોબ ચેન્જ મારે શું કામ કરવી છે? શું આ કંપનીમાં મને કંઈ નવું શીખવા નથી મળતું, કે અહીંયા મારે 2 વર્ષ કે 5 વર્ષ પછી આ કંપનીમાં છે એ મારો કંઈ ગ્રોથ નહીં થાય, હું આ જે પોઝિશને છું એ જ પોઝિશને રહીશ? કે પછી માણસો પૈસા માટે કરતા હોય છે. હું એવું રિકમેન્ડ કરું છું કે તમે ખાલી પૈસા માટે ક્યારેય જોબ ચેન્જ કરો નહીં. મે બી અત્યારે તમારી જે સેલેરી છે, કોઈ કંપની એવી તમને ડબલ સેલેરીનો ઓફર કરશે, પણ ત્યાં નવી કંપનીમાં જઈને તમે નવું શીખી શકશો કે નહીં? જો તમે ત્યાં નવું કંઈ નહીં શીખી શકો તો 2 વર્ષ પછી તમને સેલેરી તમારી ભલે ડબલ હશે, પણ 2 વર્ષ કે 5 વર્ષ પછી તમારું નોલેજ એનું જ હશે. એટલે તમે જ્યારે બીજી કંપનીમાંથી જોબ ચેન્જ કરશો તો ત્યારે તમને એનો કોઈ બેનિફિટ મળશે નહીં. અને મે બી એવું પણ થાય કે તમને બીજી કોઈ કંપની જોબ ઓફર કરશે પણ નહીં, કેમ કે તમે માર્કેટ જે છે માર્કેટની ડિમાન્ડ એના કરતાં ઘણા બધા પાછળ રહી ચૂક્યા છો. તો જ્યારે જોબ ચેન્જ કરવી હોય તો લર્નિંગ ઓપોર્ચ્યુનિટી છે એને ઓલવેઝ ફર્સ્ટ પ્રાયોરિટી આપો, એનાથી જ તમારું કરિયર આગળ બનશે. તો દરેક એન્જિનિયર સેલેરી હાઈક કરવાની ઈચ્છતો જ હોય, તો એનો શું બેસ્ટ રસ્તો હોય છે? હા, એટલે સેલેરી તો જુઓ છો, સેલેરી દરેક માણસે ઓલવેઝ વધે એવો જ ટ્રાય કરવો જોઈએ, અને એ માટે બધા જોબ કરતા હોય છે. પણ સેલેરી સાથે સાથે હવે કોઈ પણ કંપની જે છે, આજે મારી કંપનીમાં કોઈ માણસ કામ કરે છે અને 1 વર્ષ પૂરું થાય એમ એટલે પછી મારી પાસે એવી ડિમાન્ડ લઈને આવે કે મારી સેલેરી વધારી દો, તો ડેફિનેટલી એક ક્વેશ્ચન તો હું પૂછું ને કે કોઈ પણ જે HR છે એ પૂછશે કે 1 વર્ષની અંદર તેવું શું કરી બતાવ્યું કે તારી જે સેલેરી છે એમાં 20%, 30%, 50% કે ડબલ કરી દઉં? એની એવી કંઈક લર્નિંગ તો જે હશે, તો એને જો લર્ન કરેલું હશે કે જેનાથી 1 વર્ષ પહેલા જે કામ એ 10 દિવસમાં કરતો હતો એ કામ અત્યારે 8 દિવસમાં કરે છે, અથવા તો 1 વર્ષ પહેલાની જે ક્વોલિટી હતી, વર્ક ક્વોલિટી, એની કરતાં અત્યારે જે ક્વોલિટી બેટર હોય, એ કોઈ વસ્તુ તો એનામાં જે હોવી જોઈએ ને. જે એક વસ્તુ તો ફાઇનલ છે કે જો કોઈ પણ માણસને કંપની ઇન્ક્રીમેન્ટ આપે તો શેના બેઝ ઉપર આપે? એને શું ઇમ્પ્રૂવ કર્યું એના બેઝ ઉપર આપે. એટલે માણસે કેટલું ઇમ્પ્રૂવ કર્યું છે ને એના બેઝ ઉપર જ તેને ઇન્ક્રીમેન્ટ મળે. એ જોબ ચેન્જ કરતો હોય તો ભલે જોબ ચેન્જ કરતો, પણ ત્યાં પણ બીજી કંપની એવી ડિમાન્ડ કરશે કે તમે જૂની કંપનીમાં એવું શું શીખ્યા કે જ્યાં જૂની સેલેરી હતી એની કરતાં વધારે સેલેરી આપો. તો ઓલવેઝ લર્નિંગ જે છે ને એ જ તમારી સેલેરી વધારવાનું એક વેપન જેવું તેમ કહી શકો. જો 5 વર્ષ સમયનો પ્લાન બનાવવો હોય તો શું બનશે વસુંધરા માટે? અત્યારે એઆઈના ટાઈમમાં તો બહુ ડિફિકલ્ટ છે. આ ફેક્ટ છે કે 5 વર્ષનો પ્લાન પહેલા કદાચ 10 વર્ષ 15 વર્ષ પહેલા એવું પોસિબલ હતું કે તમે થોડોક પ્લાન 3 વર્ષનો 5 વર્ષનો બનાવો ને એ પ્રમાણે એક્ઝિક્યુશન થાય. પણ અત્યારે એઆઈના એરામાં તો બહુ ડિફિકલ્ટ થઈ ગયું છે, કેમ કે આજે રોજ જે કંઈક નવું આવી રહ્યું છે, રોજ જે નવું ઇનોવેશન આવી રહ્યું છે, ટેકનોલોજી ટૂલ, એટલે તમે એવું પ્રિડિક્ટ નથી કરી શકતા. આજે તમે જે સોફ્ટવેર બનાવો છો એને એઆઈ રિપ્લેસ નહીં કરી દે, અથવા તો કાંઈ બીજો કોઈ કોમ્પ્યુટર એને રિપ્લેસ નહીં કરી દે, એવું તમે અત્યારથી પ્રિડિક્શન લગાવું કે ફાઇનાન્સ કે મારું પ્રોજેક્શન આ છે, યર ઓન યર મારો રેવન્યુ આટલું વધશે, એ બહુ ડિફિકલ્ટ છે. એટલે અમે તો અત્યારે વસુંધરામાં 5 વર્ષનો તો રોડ મેપ નથી બનાવતા, 1 વર્ષનો બનાવીને ચાલીએ છીએ. આ છે 1 વર્ષમાં આટલું કરીએ. દરેક સ્ટાર્ટઅપની શરૂઆત એક ક્લાયન્ટથી થાય છે. તમારો ક્લાયન્ટ તમને શું હજુ યાદ છે? ફર્સ્ટ ક્લાયન્ટ તો ઓલવેઝ બધાને યાદ, ફર્સ્ટ એમ્પ્લોયી, ફર્સ્ટ ક્લાયન્ટ, એ તો બધાને યાદ હોવાનો જ છે. એ ક્યારે ભૂલાય નહીં એવી વસ્તુ છે. અમને અમારો જે પહેલો જે ક્લાયન્ટ મળેલો હતો એ ઇઝરાયલનો હતો ક્લાયન્ટ, અને અમને ફ્રીલાન્સર થ્રુ મળેલો હતો. ઘણા બધા વર્ષો પહેલા ફ્રીલાન્સર એક બહુ પોપ્યુલર પેલું હતું, હજી પણ છે, પણ અત્યારે એટલું બધું નથી પોપ્યુલર રહ્યું. કે વર્ષો પહેલા જ્યારે અમે કોઈને કામ જોતું હોય ત્યારે ઇન્ડસ્ટ્રી એવી રીતે ચાલતી, જેને કામ જોતું છે એ પ્રોજેક્ટ ની પોસ્ટ કરશે અને જેને કામ કરવું છે બધા બિડિંગ કરશે. એટલે એવી રીતે મેં બિડિંગ કરી અને અમે કામ લીધેલું હતું કે અમે આ ટાઈપનું સિમિલર થોડું કામ કરેલું છે
અને ડેફિનેટલી અમારું પહેલું કામ હતું એટલે એકદમ લો કોસ્ટમાં તે કરવા માટે મેં રેડી થઈ ગયા હતા. એટલે એવી રીતે અમને કામ મળેલું હતું. એઝ અ ફાઉન્ડર ઓફ ધી વસુંધરા, લીડરશિપ સિવાય એવી કઈ સ્કિલ ઉપર હજુ તમે કામ કરો છો? લીડરશિપ સિવાય અત્યારે જે છે મેઇન ફોલોઅપ લેવું. કોઈ પણ કામ જે છે એ કામ અસાઇન થઈ ગયા પછી જો તમે એનો ફોલોઅપ નહીં લો ને તો ડિપેન્ડ કરે છે કરવાવાળો માણસ કેવો છે. કોઈ માણસ છે તે એક ટ્રાય કરીને મૂકી દેશે, કોઈ માણસ છે 2-3 ટ્રાય કરીને મૂકી દે છે, કોઈ માણસ ટ્રાય પણ નહીં કરે. એટલે ફોલોઅપ જે લેવું છે ને એ બહુ કમ્પલસરી નેસેસરી છે. કોઈ પણ ટાસ્ક અસાઇન થયો, કામ અસાઇન થયું તો ક્યાં પહોંચ્યું, જ્યાં સુધી કામ 100% થાય નહીં, ડિલિવર થાય નહીં ત્યાં સુધી એક ફોલોઅપ લેવું એક લીડર માટે જરૂરી છે. કેમ કે નહીંતર વચ્ચે જો કામ બીજું કોઈ કામ આવ્યું ને આ કામ સાઈડ રહી ગયું તો પેલી કામની પ્રાયોરિટી છે લીડરને ખબર હોય કયું કામ મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ કરવું જ પડે એમ છે. તો એ જે કામની પ્રાયોરિટી છે એના અકોર્ડિંગ ફોલોઅપ લઈ અને કામ ફિનિશ થાય, ડિલિવર થાય ત્યાં સુધી રિસ્પોન્સિબિલિટી એક લીડરની જ આવે છે. જો છેલ્લે જવું છે આપણે અંત તરફ, જો આ પોડકાસ્ટ કોઈ 5 વર્ષ પછી જુએ તો તમારી એવી કઈ આગાહી હશે જે ચોક્કસ સાબિત થશે કે મતલબ આવું થશે, મતલબ કોઈ સમજી ગયા? અત્યારે તો મેઇન એ જ છે કે જે કોડ જે લખવાનો જે છે અત્યારે જે ડેવલપર જે કોડ લખી રહ્યા છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં 30-35% જેટલો કોડ ટૂલ લખી રહ્યા છે એઆઈ ટૂલ. આવતા 5 વર્ષ પછી એવું પ્રિડિક્શન છે કે 90-95% જેટલો કોડ ટૂલ લખશે એઆઈ ટૂલ. ડેવલપરનું કામ રિવ્યુઅરનું રહેશે કે આ જે કોડ લખેલો છે એ મારે જેવો જોઈએ એવો જ છે કે નહીં, કે આમાં આ વસ્તુ આને ટૂલે નથી કર્યું એવું કરાવી નાખું પ્રોમ્પ્ટ આપીને કે આ વસ્તુ મિસિંગ છે તો કરો. એટલે ડેવલપરનું જે કામ જે છે આજે એ એઝ અ રિવ્યુઅરનું રહેશે કે વેલિડેશન કરવાનું કે મેં જે મારે આ વસ્તુ જોતી હતી એ છે કે નહીં એમ. ચિરાગભાઈ, પોડકાસ્ટ અંત તરફ જાય છે. હું તમને મળ્યો મોડો એની પાછળનું બી એક રહસ્ય છે, કારણ કે તમે માર્કેટમાં અથવા તો કે જ્યાં સામાજિક કાર્યક્રમો થતા હોય છે ત્યાં તમારી પ્રેઝન્સ ઓછી હોય છે. તમારું કહી શકાય કે વેલ્યુએશન અથવા તો કામ એ રીતનું છે કે જેનાથી તમે મતલબ દેખાવા જોઈએ પણ નથી દેખાતા. તો શા માટે મતલબ તમે એવો પસંદ નથી કરતા ઇવેન્ટ્સ જવાની? મેઇન તો શું છે કે જો ઇવેન્ટ્સ તો બહુ બધી થતી હોય છે પણ હું એવી ઇવેન્ટમાં જવાની ટ્રાય કરું છું જ્યાં મને બોલાવવામાં ત્યાં મારા પ્રેઝન્સથી કાંઈક વેલ્યુ મળતી હોય, જ્યાં ઓડિયન્સ છે, આ છે તે છે, સિમિલર નેટવર્ક હોય. જો હું એવી જગ્યાએ જાઉં છું ટેક્સટાઇલની કોઈ મીટિંગ હોય કે ઇવેન્ટ હોય કે ત્યાં જઈને હું શું કરીશ, એનાથી કોઈ જ્યાં ઓડિયન્સ છે એને કાંઈ વેલ્યુ નથી મળવાની, મને કાંઈ વેલ્યુ નથી મળવાની. એની કરતાં બેટર છે કે હું મારો ટાઈમ જે છે એ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરું કે જ્યાં લોકો જે છે આઈટી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે નવા સ્ટાર્ટઅપ કરે છે એ લોકોને કંઈક બેનિફિટ થાય, એ લોકોને કંઈક લર્નિંગ મળે મારી સાથે નેટવર્કિંગ કરી, અથવા તો હું એ લોકો સાથે નવું શું આવે માર્કેટમાં ચાલી રહ્યું છે એ શીખી શકું. તો હું ઓલવેઝ ટ્રાય એવી જ કરું છું કે મારો જે ટાઈમ અને એનર્જી છે એ એવી જગ્યાએ ઇન્વેસ્ટ થાય કે જ્યાં બંનેને ફાયદો થાય. જે લોકોને કંઈક નવું શીખવું છે અને મને બંનેને કંઈક બેનિફિટ થાય એવી જગ્યાએ જવાનું વધારે પસંદ. ઓડિયન્સને બતાવવા માંગીશ, મારી પાસે અત્યારે એક ટેબ્લેટમાં ફોટો છે જેનાથી મેં ટ્રાય કરી ચિરાગભાઈને એના સુધી પહોંચવાની. અને તો આ એક મારી પાસે ન્યૂઝ આર્ટિકલ આવ્યો હતો અને એ વાંચ્યું પછી મને એવું થયું કે આજે ચિરાગભાઈને મળ્યું. એમાં ડીપમાં અંદર ગયો પછી મને એવું ખબર પડી કે આ તો ઓકે આપણી આસપાસના જ છે પણ આપણે ક્યારેક ઓપોર્ચ્યુનિટી મિસ કરી દેતા હોઈએ છીએ. એના માટે ઓપોર્ચ્યુનિટી મિસ ના થાય તો આજે અમે ટ્રાય કરી અમારી આખી ટીમે કે ચિરાગભાઈને તમારા સુધી લાવીએ અને એના વિચારો આપણે જાણીએ. છેલ્લે ચિરાગભાઈ, અમારા ઓડિયન્સ માટે છેલ્લો તમારો શું સંદેશ છે અંત તરફ? મેઇન તમે જે કામ કરો, તમે જે ફિલ્ડમાં હોય, જે પણ કરતા હોય, હું એવું જ કહું છું કે તમે જે કામ જે છે એમાં કંઈક ઇમ્પેક્ટ આવે એવી કામ કરો. તમે ખાલી કરવા ખાતર કે આ મારે કરવાનું છે એવી રીતે કરો નહીં. તમને કોઈ પણ કામ અસાઇન કરવામાં આવ્યું છે કે તમે કંઈક કામ કરી રહ્યા છો તો એઝ અ કામ એક લીડર તરીકે કામ કરો કે આ મારે જે કામ કરવાનું છે એ હું કરીશ તો એનાથી કેટલા લોકોની લાઈફમાં ઇમ્પેક્ટ આવશે. કેમ કે તમે જે કામ કરો છો સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કે બીજે એ કંઈક ને કંઈક કોકને હેલ્પફુલ થતું જ હોય તો જ તમે કામ કરતા હોય, નહીંતર કોઈને જરૂર હોય ને એવું તો કામ કોઈ કંઈ કરવાનું છે નહીં. એટલે તમે જે પણ કામ કરો એનાથી લોકોની લાઈફમાં ઇમ્પેક્ટ આવે છે. તો એઝ અ લીડરશિપ લઈ અને મારું પોતાનું જ કામ છે એ બીજા માટે હું કામ નથી કરતો, પોતા માટે જ કરું છું એવી ભાવનાથી કામ કરો એટલે તમે ચોક્કસથી સક્સેસ થશો. વસુંધરાને આપણે બહારથી જોઈએ, ઘણા સુરતમાં રહેતા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અથવા તો
એમ્પ્લોય જોઈએ છે. તો બહારથી બહુ જ સિમ્પ્લિસિટી દર્શાવે છે. જેમ ચિરાગભાઈની પર્સનાલિટી બહારથી જોઈએ તો બહુ સિમ્પલ લાગે છે. એમ જ સામાન્ય આપણે રોડ ઉપર અથવા તો મળી ગયા તો આપણને ખબર બી ના પડે કે આટલું એ પોતાની લાઈફમાં કામ કરી ચૂક્યા છે અને કરશે. એમ જ વસુંધરાને બહારથી જુઓ તો મતલબ નોર્મલ કઈ એસું લાગે નહીં, પણ અંદર આવો એક વસ્તુ એવી રીતના ક્રિએટ અહીંયા કરેલી છે કે જેના મતલબ પાછળ એનું શું થિંકિંગ હોય એ મને કનેક્ટ થઈ જાય છે. જે લોકો આમાં રસ ધરાવતા હોય છે અથવા તો આર્ટ વિશે અથવા તો ઇન્ડસ્ટ્રી વિશે ખબર હોય તો એને ડાયરેક્ટ ડોટ્સ કનેક્ટ થઈ જશે જ્યારે પણ. તો હું તમને આહવાન કરું છું કે તમને અગર ટાઈમ હોય અને આ બાજુ નીકળો તો એક વખત ચોક્કસ ચિરાગભાઈને અથવા તો વસુંધરાને મળવાની ટ્રાય કરજો. અંતમાં યુવાનો અથવા તો જે આપણી ઓડિયન્સ છે એને હું કહીશ કે ઘણા બધા લોકો અધમાર્ગે ફસાઈ જતા હોઈએ છે કે કેરિયરના કે રિલેશનશિપના અથવા તો કોઈ પણ ના. તો ત્યારે એને શું ફીલ થાય છે તો એના માટે મેં એક લાઈન પોએમ લખી છે, તે વાંચીને આપણે આપણી પોડકાસ્ટનો અંત કરીશું. અને ઓડિયન્સને પણ માફી કે હું ઘણા લાંબા સમય પછી તમને મળું છું, કારણ કે હું ગ્લોરીફાઈ લોકોને લાવવા નથી માંગતો. હું ઓલવેઝ એવા લોકોને લાવવા માંગુ છું કે જે એકચ્યુઅલમાં વેલ્યુ ક્રિએટ કરી ચૂક્યા છે અને માર્કેટમાં કોઈની સામે આવ્યા નથી. તો એવા લોકોને લાવવાથી નોઇસ વાળી આ દુનિયામાં આપણને લેઝર બીમ જેવું ફોકસ મળશે અને મળતું રહેશે. ચિરાગભાઈ પાસે હતો, મારી પાસે બી 10-15 ઓપ્શન હતા, 4-5 જે કાંઈ બી ઓપ્શન હતા. મને બી ફોકસ કોન્સન્ટ્રેટ થયું કે મારે આ કરવાનું છે અને એ કરવાનું છે, પણ એવું થયું કે ચિરાગભાઈને તો લાવવા જ પડશે મારે ગમે એમ થઈ જાય. એટલે પછી એની ટ્રાય કરી. તો છેલ્લે હું મારી એક કવિતા તમને સંભળાવું છું અને ત્યાર પછી આપણે પોડકાસ્ટનો અંત કરી શકીએ. તો કે કવિ લખે છે કે ભાઈ અધમાર્ગે શું ફીલ થાય છે કે અધમાર્ગ એટલે કેવો માર્ગ? તો કે ન વળી શકાય, ન પહોંચી શકાય અધમાર્ગે. ન ઊંચું જોવાય ન નીચું જોવાય અધમાર્ગે. ન હિંમત મળે ન હાર મળે અધમાર્ગે. ન સુવિધા મળે ન જિંદગીની સચ્ચાઈ અધમાર્ગે. મળે અધમાર્ગે શું? ભ્રમિત રસ્તાઓ, ભ્રમિત સ્નેહીજનો, ભ્રમિત ખુશીઓ, ભ્રમિત જ્ઞાન અને ભૂલો તમે અધમાર્ગે. નિર્દોષ બુદ્ધિ, નિર્દોષ પ્રેમ, નિર્દોષ જીવન અને નિર્દોષ હાસ્ય. તો આ સાથે આપણે પોડકાસ્ટનો અંત કરીએ. તમે તમારી લાઈફમાં જ્યારે બી જે બી સિચ્યુએશન પર હોય ઓનેસ્ટી અને હંગરનેસને કાયમ રાખજો. એ જ આપણે આ પોડકાસ્ટ પરથી શીખા. અને ફરી દિલથી ખૂબ જ આભાર માનું છું ચિરાગભાઈનો કે આપણને આ સમય આપ્યો. અને તમે પણ સાંભળજો, કારણ આવી વ્યક્તિઓ ફરી જોવા નથી મળતી. જય સ્વામિનારાયણ.